જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાજ ચામુંડામાં. આજે મિત્રો આપણે વાત કરવાના છીએ આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝરની ભરતી અંગે. આમાં તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી, સીધી ભરતી રહેવાની છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી રહે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભરતીની તારીખ, શૈક્ષણિક લાયકાત અને ઉંમર, ઓનલાઈન ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા. આ બધું જ આજના વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે. ફોર્મ ભરવાની શરૂઆત 9/7/2026થી લઈને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 8/8/2026 સુધી. તો મિત્રો આ છેલ્લી તારીખ પહેલાં તમે આમાં ફોર્મ અવશ્ય ભરી દેજો. શૈક્ષણિક લાયકાત અને ઉંમર તમારી ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. અને તમારી લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પ્લસ 2 વર્ષનો ITI કોર્સ અથવા ધોરણ 10 પાસ પ્લસ 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો તમે આમાં અરજી કરી શકો છો. હવે જાણીએ ફોર્મ ભરવા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. પહેલું છે પાન કાર્ડ નંબર, બીજું છે રિઝ્યુમ PDF ફોર્મેટમાં, ત્રીજું છે આધાર સુપરવાઇઝરનું સર્ટિફિકેટ. આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો સૌપ્રથમ ગૂગલમાં જઈને cscspv.in સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ એમાં ક્લિક કરી દેવાનું. હવે ઉપરની આ 3 પટ્ટી પર ક્લિક કરવાનું. પછી કેરિયર્સ પર ક્લિક કરવાનું. પછી CSC કેરિયર્સ પર ક્લિક કરવાનું. પછી આસ્ક ઓપરેટરનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું. હવે આવું લિસ્ટ દેખાશે, તેમાં ગુજરાત પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરી દેવાનું. પછી તમારી બધી ડિટેલ્સ, નામ, નંબર, ઈમેલ, પાન નંબર, તારીખને બધું ભરી દેવાનું. છેલ્લે લાયકાત અને અનુભવ જો હોય તો નાખવાનું. પછી રિઝ્યુમ અને સુપરવાઇઝરનું સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું. પછી તમારી જાતિ સિલેક્ટ કરી આ જે સરવાળો બતાવ્યો છે તે સરવાળો કરી સબમિટ કરી દેવાનું. પછી તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી માહિતી જાણવા માટે આપણી YouTube ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રોને શેર કરજો. જય માતાજી.